માના સાનિધ્યમાં મળ્યા છીએ અને માના દીકરા થઈને આવ્યા હોય એટલે માને એટલું જ કહેવાનું કે માં, અમારી પાસે કોઈ એવી લાયકાત નથી, અમારી પાસે કોઈ એવું ગળું નથી, અમારી પાસે સુર નથી, સંગીત નથી, અમને કાંઈ ખબર નથી પડતી માં. બસ ખબર પડે તો એટલી પડે છે કે બસ જે કાંઈ છે બા એ અમારો ભાવ છે, ભાવ સિવાય અમારી પાસે કાંઈ છે નહીં. આ ખોખરદળના આ ગેટની બહાર તમે જાઓ એટલે તમને મજા આવે, ત્યાં તમે બધું આપી શકો. તમારે કોઈને લાખ દેવા હોય તો લાખ આપી શકો, કોઈને કરોડ દેવા હોય તો તમે કરોડ આપી શકો. પણ આ ખોખરદળના આ બંધવાળીના ગેટની તમે અંદર આવો એટલે અહીંયા માને તમે ભાવ સિવાય બીજું કાંઈ આપી શકતા નથી, અને એને મારું અને તમારું ભાવ સિવાય બીજું કાંઈ જોઈતું નથી ભાઈ. અને એ કમાઈ હોય તો અમારા કમશી બાપાની અને મલકના મેણા હાંભળ્યા છે જેને, એ ચોથા બાપાની કમાઈ છે. અને એટલે માને કેવું છે, માતન વાલા રે લાગ્યા કમશી બાપા ના ખોળિયા. દેવના દરબારની માલિપા રાજા થઈને મારા કમશી બાપા બેઠા છે. દેવના દરબારની માલિપા એનું જેનું આગવું સ્થાન છે. આહા, એ કમશી બાપાની શું પુનાઈ છે કે ખુદ ભેળિયા વાળી મારી ભગવતી માં ભાનુ આય જેના સિંદોર કરે છે સાહેબ. આહા, શું કમાઈ કરી છે એ બાપાએ કે તનવાલા રે લાગ્યા તા કમશી બાપા ના ખોળિયા. અને આ જગતમાં એક જ ખોળીએ આ બંધવાળી ખમાયું રે કરતી. માતને કેવડી કેવી શું ઈ કમશી બાપાના પાવન ખોળિયા હશે. એક વાર ઈ મારી બંધવાળીનો ભૂ આ લોક છોડીને પરલોકની માલિપા જાય અને મારી બંધવાળી આ મલકની માલિપા ગોતે, પણ મારા કમશી જેવો મને ભૂવો ન મળે ક્યાંય.